બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસે 2200 લીટર કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસના દરોડા દરમિયાન આરોપી જીવા ગલા મોરી સ્થળ પરથી ફરાર થઈ ગયો। પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને તેને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, શું વિગત? જી દીપા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલો બરડો ડુંગર છે। આ બરડો ડુંગર દેશી દારૂનું હબ બન્યું હોય તેવા જે દ્રશ્યો છે તે વારંવાર સામે આવતા હોય છે। ફરી એક વખત દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર ભાણવડ પોલીસ ત્રાટકી હતી અને બરડા ડુંગરમાંથી 2200 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો જે કાચો આથો તેમજ સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અંદાજિત 55,000નો મુદ્દામાલ પોલીસે રેડ દરમિયાન કબજે કરી જે દેશી દારૂ છે તેમનો નાશ કરવામાં આવ્યો છે। ભાણવડના બરડા ડુંગરમાં આવેલ જે ધ્રામણી નેશ વિસ્તાર છે, આ નેશ વિસ્તારમાંથી ફરી એક વખત દેશી દારૂની જે ભઠ્ઠી ઝડપાઈ છે। પોલીસનો દરોડો પડતા જે આરોપી છે તે ફરાર થઈ ગયો છે। ફરાર આરોપી જે જીવા ગલા મોરી છે તેને શોધવા પોલીસે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભુજમાં અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો। એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। દેશલપર વાંઢાઈ નજીક અકસ્માતની ઘટના બની। બાઇક સવાર વ્યક્તિનું મોત નીપજ્યું। અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો। મહત્વનું છે કે સ્થાનિકોએ દાવો કર્યો છે કે નલિયા, દેશલપર અને ત્રિભેટે માર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને ત્રિભેટે માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની સ્થાનિકોએ માંગ કરી છે। ભુજમાં ગોઝારો અકસ્માત બન્યો। આ બાઇક ચાલક જેની માટે આ અકસ્માત કાળ બનીને આવ્યો છે કારણ કે એસટી બસ નીચે બાઇક આવી જતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। દેશલપર વાંઢાઈ નજીક આ અકસ્માત સર્જાયો। विश्व पर्यावरण दिवस निमित्ते एक पेड़ मां के नाम 3.0 कार्यक्रम योजायो। कार्यक्रम में मुख्यमंत्री भूपेन्द्र पटेले हाजरी आपी। सीएमए नागरिकों ने वृक्षारोपण करवा अपील करी। साथे ज वडाप्रधान नरेन्द्र मोदी सरकारना 12 वर्ष पूर्ण थवा पर कह્યું કે વૃક્ષારોપણ જેવી જનહિતની પ્રવૃત્તિઓ સાથે ઉજવણી થવી જોઈએ। પીએમ મોદીએ આપેલા મિશન લાઈફના મંત્ર પર તેમણે ભાર મૂક્યો। તેમણે પર્યાવરણ બચાવવા માટે પેટ્રોલ અને પાણીનો બગાડ અટકાવવા પર ભાર મૂક્યો। ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણને સરકારી કાર્યક્રમની જગ્યાએ જન આંદોલન બનાવવાનું આહવાન કર્યું। ભવિષ્યની પેઢી માટે દરેક જ નાગરિકે આ જવાબદારી નિભાવવી જરૂરી છે। અમદાવાદમાં મિશન 5 મિલિયન ટ્રીઝનો ભવ્ય પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું। પર્યાવરણ સંરક્ષણ માટે એએમસી દ્વારા 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ અનોખી પહેલ છે। આ સાથે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે ખાસ પગલું લેવાયું છે। મુખ્યમંત્રીએ મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। 5 જૂન આજે પર્યાવરણ દિવસ અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ पर्यावरण प्रिय केवी रीते रही शकाय एना माटेनुं पण मिशन लाइफ माननीय वडाप्रधानश्रीए देशवासीओने आप्युं छे। रोज बरोजनी लाइफमां पण पर्यावरणनुं जतन माटे पेट्रोल बचाईए, पाणी बचाईए, वृक्षो वावी अने पर्यावरण प्रिय वातावरण बने एना माटेनुं आपणे सौ साथे मळी अने माननीय वडाप्रधानश्रीनी अपीलने माना।
વાવ-થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. 27 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે ચૂંટણી પહેલા વિવાદોમાં પણ રહી હતી. પ્રમુખ તરીકે પ્રભાતબા મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા ઠાકોરે પદગ્રહણ કર્યું. પદગ્રહણ સમારોહ દરમિયાન કાર્યકરોએ બંનેને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા વિકાસ અધિકારી શામળ પટેલે શાલ ઓઢાવી અને બુકે આપીને બંનેને અભિનંદન આપ્યા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમતી સાથે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપિત કરી છે. આ નિયુક્તિ માત્ર હોદ્દા પૂરતી નથી. દિયોદરના જન કલ્યાણ માટે, દિયોદરની પ્રજાના વિકાસ માટે, છેવાડાના માનવીના જે પડતર પ્રશ્નો છે એના ઉકેલ કરવા માટે ખૂબ જ સાર્થક નીવડશે એવો મને વિશ્વાસ છે. પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમે તાલુકાના તમામ નાના મોટા ગરીબ મધ્યમ વર્ગ, SC, ST, OBC અને તાલુકાના જે મતદારોએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે એ ભરોસાને સાર્થક કરવા માટે અમને જે જિમ્મેદારી સોંપી છે એ અમે નિભાવશું. ગુજરાતભરમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે ગીર સોમનાથ જિલ્લાના માનસી પરમારનું નામ જાહેર કર્યું છે. નામ જાહેર થયા બાદ માનસી પરમાર પોતાના વેરાવળ તાલુકાના કાજલી પહોંચ્યા હતા. ધારાસભ્ય ભગવાન બારડ સહિત ગામના સ્થાનિક આગેવાનોએ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. માનસી પરમારે ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા ગમે તે વર્ગનો હોય, ગમે તે સમુદાયનો હોય, પણ નિષ્ઠાપૂર્વક પાર્ટીના સૈનિક તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે પાર્ટી એને યોગ્ય સમયે યોગ્ય જગ્યા આપતી હોય છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની અને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર જીતેન્દ્ર કણઝારિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ. ખંભાળિયામાં જોધપુર ગેટ પાસે સતવારા સમાજ તેમજ ભાજપના અગ્રણીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરી. સતવારા સમાજને અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય પદ મળતા ખુશી વ્યક્ત કરી. જિલ્લામાં પ્રથમ વખત કોઈ નેતાનું નામ રાજ્યસભાના સાંસદ તરીકે જાહેર થતા ઉજવણીનો માહોલ જોવા મળ્યો. દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાની પ્રદેશ દ્વારા જ્યારે આજે સાંસદ સભ્ય તરીકે એમની નિમણૂક થઈ છે ત્યારે અમે સૌ ખુશી અને હર્ષની લાગણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખૂબ ખુશીની લાગણી અનુભવી વ્યક્ત કરીએ છીએ. નોકરીની લાલચે વિદેશ જવા માંગતા લોકો સાવધાન થઈ જજો, કેમ કે આણંદના બોરસદનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 2 યુવતીઓ રોજગારીની આશાએ એજન્ટ મારફતે વિદેશ ગઈ હતી, પરંતુ લાઓસની રાજધાની વિયન્ટિયાનમાં ફસાઈ ગઈ. યુવતીઓના પરિવારજનોએ આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કરતા તેમણે યુવતીઓને ભારત પરત બોલાવવા પ્રયાસ હાથ ધર્યા. એક્સટર્નલ અફેર્સ કમિટીના સભ્ય તરીકે સાંસદે કમિટીના સેક્રેટરી સાથે સંપર્ક સાધીને મામલો ઉઠાવ્યો, જેના પરિણામે બંને યુવતીઓને સુરક્ષિત રીતે લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસની દેખરેખ હેઠળ લાવવામાં આવી છે. પરિવારજનોએ વિડીયો કોલના માધ્યમથી દીકરીઓ સાથે વાતચીત પણ કરી છે. સાથે જ સાંસદે વિદેશમાં રોજગારી માટે જતા યુવાનોને યોગ્ય ચકાસણી કર્યા વિના એજન્ટોના સંપર્કમાં ન આવવાની અપીલ કરી છે. આ બંને દીકરીઓને એમાંથી એક દીકરી પહેલાં દુબઈ મુકામે ગયેલી, દુબઈ મુકામે એને કદાચ જોબ કરેલી હતી ને ત્યાર પછી એ પાછી આવી હતી ને ત્યાર પછી ફરીથી એની બેનને લઈને આ દીકરી ગયેલી હતી. પરંતુ જે પ્રમાણેનું એમને કહેવામાં આવ્યું હતું એ દેશમાં નહોતા લઈ ગયા. એ દેશ ચેન્જ કરીને બીજા દેશમાં ને લાઓસ સુધી ત્યાં આગળ લઈ ગયેલા હતા. અને ત્યાં આગળ હું તમને અત્યારે ચોક્કસ કહું છું કે નાની એમથી એક 6x6ની ઓરડીમાં એ લોકોને રાખતા હતા. પૈસા પડાવવાનું જે ફ્રોડ ચાલી રહ્યું છે એ બંને દીકરીઓ સાથે આ કામ કરાવવામાં આવતા હતા. અને આટલા પૈસા દિવસના તમારે અમને લાવી આપવાના એ રીતનું પ્રેશર આ બંને દીકરીઓ પર કરાવવામાં આવતું હતું. એમાં એવું છે કે મારી 2 બહેનો બહાર ગયેલી તો એમને થાઈલેન્ડ માટેના વિઝા થાઈલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે. ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી. પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટને ત્યાં ગયા